હા, ઓકે. તો આજે જે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ભણવાનું છે. આલ્કિનમાંનું જ છે. હવે જે છે લાસ્ટ લેક્ચરમાં તમને એસિડ કેટાલિસ હાઇડ્રેશન ભણાવ્યું હતું. એસિડ કેટાલિસ હાઇડ્રેશન ઓફ આલ્કિન. હવે છે આલ્કિનમાંથી જ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હવે જે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે ને એકવાર સમજી લઈએ કે વસ્તુ શું છે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એ બીજું કશું છે નથી. તમને લાસ્ટ લેક્ચરમાં એડિશન ઓફ વોટર ભણાવ્યું છે એ જ વસ્તુ છે. પણ અહીંયા એડિશન ઓફ વોટર જે છે ઇનડાયરેક્ટલી એડિશન ઓફ વોટર થશે. ઠીક છે. તો અહીંયા જે છે તો કે હાઇડ્રોબોરેશન થશે અને પછી ઓક્સિડેશન થશે. તો કે એ કઈ રીતે થાય છે એ વસ્તુ આપણે જોઈએ. પહેલા જોઈશું આપણે આનું રિએક્શન જોઈ લઈશું, કેમિકલ રિએક્શન જોઈ લઈશું, એના પછી એનું મિકેનિઝમ જોઈશું, આ કયો રૂલ્સ ફોલો કરે છે, એન્ટી માર્કોનિક કે માર્કોનિકો કે પછી અહીંયા જે છે રીઅરેન્જમેન્ટ થાય છે કે કેમ એ બધી વસ્તુ તમને અહીંયા બતાવી દઈશ. તો સપોઝ જો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન માંથી જો તમારા ક્વેશ્ચન આવતા હોય તો સોલ્વ થવા જોઈએ. ઓકે, તો ટોપિક લગાવી દઈએ. આલ્કિન નો જ છે, હજુ કન્ટિન્યુ જ છે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હવે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જે છે, હવે આને તમે જનરલી શું કહી શકો? આને તમે કહી શકો HBO કહી શકો, બરાબર છે? HBO કહી શકો, યા ફિર તમે કહી શકો ઇનડાયરેક્ટ એડિશન ઓફ વોટર કહી શકો. ઇનડાયરેક્ટ એડિશન ઓફ વોટર. હવે જરૂરિયાત કોની પડશે? કોણ રિક્વાયરમેન્ટ છે? બરાબર છે? કોની જરૂર પડશે? તો કે એક જરૂર પડશે આપણને BH3. તમે આ BH3 ને આ પ્રમાણે લખેલું હશે, BH3 હોલ ટ્વાઇસ લખેલું હશે. આ બધું એક જ છે. B2H6 ડાયબોરેન હશે, B2H6 ડાયબોરેન હશે. આ બધી વસ્તુ એક જ છે. હવે બીજી વસ્તુ કોણ જોઈશે? તો કે એક વસ્તુ જોઈશે આપણને H2O2. શું જોઈશે? H2O2 પેરોક્સાઇડ લિંકેજ, અને એ પણ બેઝિક મીડિયમમાં થવાનું છે. બેઝ જોઈશે. આ જે છે આ કેવો છે? બેઝ છે. હવે પ્રથમ અહીંયા શું કરીશું કે રિએક્શન લખીશું. હા, અને આ રિએક્શન કોના માટે કરીએ છીએ? તો કે આ રિએક્શન છે આપણી પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ. જોવા જાય તો અહીંયા તમે પ્રાઇમરી આલ્કોહોલનું પ્રિપેરેશન કરવાના છો. યાદ રાખજો, પ્રાઇમરી આલ્કોહોલનું પ્રિપેરેશન કરવાના છો. તો અહીંયા તમે ચેક કરો કે વસ્તુ તો શું છે કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે, ઇનડાયરેક્ટલી વોટર મોલેક્યુલ એડ કરવાનો છે. જરૂરિયાત કોની છે? રિક્વાયરમેન્ટ કોની છે? રિક્વાયરમેન્ટ કોની છે? BH3 જોઈશે, B2H6 છે, BH3 ટ્વાઇસ છે. આ બધી વસ્તુ એક જ છે. તમે આ રીતે લખી શકો. બીજી વસ્તુ કોણ જોઈએ છે? તો કે H2O2 પેરોક્સાઇડ જોઈએ છે, બેઝિક મીડિયમ જોઈએ છે, અને શું બને છે? આલ્કોહોલ. મેઇન વસ્તુ શેનામાંથી બનવાનું છે? તો કે આલ્કિન માંથી બનવાનું છે. શેનામાંથી બનવાનું છે? આલ્કિન. બાય આલ્કિન. ઓકે, આલ્કિન માંથી બનવાનું છે. હવે આ જે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન થાય છે ને, આ બે ભાગમાં થાય છે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન બે રીતે થશે. કઈ રીતે? તો કે એક તો થશે તમારું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, એક થશે સિમેટ્રિક, અને બીજું જોવા જઈએ તો અનસિમેટ્રિક આલ્કિન. સિમેટ્રિક અને અનસિમેટ્રિક આલ્કિન, આ બે રીતે થશે. હવે એક વસ્તુ, સિમેટ્રિક હશે તો કોઈ વાંધો છે જ નથી. સમજો, સિમેટ્રિક આલ્કિન હશે તો કોઈ ઇશ્યુ છે નથી. જે તે માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફ રૂલ્સ ક્યાં લાગુ પડતો હતો એ બધી વસ્તુ હમણાં અહીંયા આવી જશે. ઠીક છે.
તો અહીંયા સિમેટ્રિક આલ્કીન હશે. સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે CH2 ડબલ બોન્ડ CH2 આ જે છે તમારો ઇથીન છે, ઇથીન. ઓકે, તો આ ઇથીન નું જો તમે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરશો, પહેલા સ્ટેપમાં લેશો BH3, બીજા સ્ટેપમાં H2SO2 પેરોક્સાઇડ લિંકેજ વિથ બેઝિક મીડિયમ હશે, તો બોન્ડ તમારો એક અહીંથી બ્રેક થશે, પાઈ બોન્ડ બ્રેક થવાનું છે. હવે અહીંયાથી તમને શું મળવાનું છે? પ્રિપરેશન ઓફ આલ્કોહોલ છે, તો હાઇડ્રોજન અને OH માઇનસ અહીંયાથી મળશે તમને. અને ક્યાંથી મળે છે એ તમને ઇનડાયરેક્ટલી તો શું છે, તો કે એડિશન ઓફ વોટર જ છે ને. તો અહીંયા બનશે તમારો CH2H CH2OH. ઠીક છે, તો કે અહીંયા જે છે તમારો બોન્ડ બ્રેક થયો છે અહીંથી, અને અહીંયા તમારો એક નવો બોન્ડ ફોર્મ થયો છે HOH, અને બની ગયો ઇથેનોલ. શું બની ગયો? ઇથેનોલ બની ગયો. હવે આ કન્ડિશનમાં કોઈ ઇશ્યુ છે નથી, કેમ કે અહીંયા શું છે? સિમેટ્રિક આલ્કીન છે. પરંતુ જો અનસિમેટ્રિક આલ્કીન હશે તો સમજજો. હવે મેઇન પોઈન્ટ કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન સમજવું તે અહીંયા જ છે. તો કે હવે બીજો પોઈન્ટ જે છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન થાય છે, આમાં જો અનસિમેટ્રિક આલ્કીન જો આવી જાય તો અહીંયા સમજો કે રિક્વાયરમેન્ટ તો એ જ થવાની છે, પણ અહીંયા એન્ટી માર્કો અનસિમેટ્રિકમાં જે છે, પહેલી વસ્તુ તમને કહી દઉં તો કે એન્ટી માર્કોવની કર્વ રૂલ્સ ફોલો. કે અહીંયા જે છે એન્ટી માર્કોવની કર્વ રૂલ્સ ફોલો થશે. ક્યારે? અનસિમેટ્રિક આલ્કીનમાં. તો કઈ રીતે એક વાત જોઈ લઈએ. એકવાર કેમિકલ રિએક્શન જોઈએ, એના પછી જે છે તમને મિકેનિઝમ બતાવી દેશે, એટલે એકચ્યુઅલી ખ્યાલ પડી જશે કે આ પ્રમાણે હશે તો મારે કરવાનું છે શું. તો કે તમે સમજો કે CH3CH ડબલ બોન્ડ CH2 આ થઈ ગયો તમારો અનસિમેટ્રિક આલ્કીન 1 2 3. પ્રોપ-ઇન લઈ લો. હવે આની રિએક્શન કોની સાથે કરવાની છે? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં રિક્વાયરમેન્ટ કોની છે? તો કે BH3 અને H2O2. પહેલા સ્ટેપમાં લીધો આપણે BH3, અને બીજા સ્ટેપમાં હું લઉં છું H2O2. અને એ મીડિયમ કેવું લેવાનું છે? મારે બેઝિક મીડિયમ લેવાનું છે. ઓકે, ધેન હવે બોન્ડ તમારો બ્રેક થશે અહીંથી. એન્ટી માર્કોવની રૂલ શું કહે છે? તો કે એન્ટી માર્કોવની રૂલ્સ, પહેલા તો માર્કોવની રૂલ્સ ખબર હોવી જોઈએ. તો માર્કોવની રૂલ્સ શું કહે છે કે ડબલ બોન્ડમાંના, એટલે કે આલ્કિન્સમાં જે બે ડબલ બોન્ડ છે, એ ડબલ બોન્ડમાં જે ડબલ બોન્ડ પાસે વધારે હાઇડ્રોજન હશે એ જ કાર્બન પાસે હાઇડ્રોજન અટેચ થશે, જોડાશે. તો એન્ટી માર્કોવની રૂલ શું થયો? તો કે ડબલ બોન્ડમાંના જે કાર્બન પાસે ઓછા કાર્બન હશે ત્યાં હાઇડ્રોજન જોડાશે. ઠીક છે, તો એ તમારો એન્ટી માર્કોવની રૂલ થશે. તો અહીંયા આપણી પ્રોડક્ટ શું બનશે? તો કે અહીંયા પ્રોડક્ટ બનશે આપણી તો કે CH3 CH, હવે ઓછા અહીંયા છે તો અહીંયા CH2 અને અહીંયા CH2OH. તમે જોશો કે અહીંયા બન્યું પ્રોપેનોલ. તો અહીંયા જે છે હાઇડ્રોક્સી ગ્રુપ ધરાવતો કાર્બન બીજા એક સાથે જોડાયો છે, તો આ બન્યો પ્રાઇમરી આલ્કોહોલ. હવે અહીંયા એક મજાની વાત એ વસ્તુ છે કે ઇનડાયરેક્ટલી એડિશન, અહીંયા હાઇડ્રોજન એડ થયો છે, અહીંયા હાઇડ્રોજન એડ થયો છે, અને અહીંયા OH એડ થયો છે. તો અહીંયા જે છે સમજો કે અહીંયા જે હાઇડ્રોજન એડ થયો છે એ હાઇડ્રોજન તમારો આ BH3 માંથી આવેલો છે, અને OH આવેલો છે, આ તમારો આવ્યો છે H2O2 માંથી આવ્યો છે. ઓકે, તો આ પ્રમાણે રિએક્શન થાય છે. અને યાદ રાખો કે જ્યારે પણ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન થશે તો એ સમયે એન્ટી માર્કોવની રૂલ્સ ફોલો થશે. બીજી વસ્તુ કે જ્યારે તમને HBr સાથેની રિએક્શન, આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે રિએક્શન કરેલી, અને એટ ધેટ ટાઈમ આલ્કીનમાં જ્યારે તમારી પાસે
H2O2 પ્રેઝન્ટ નહીં હતો એ સમયે માર્કોનિકોવ રૂલ્સ લાગુ પડ્યો હતો અને જ્યારે ઇન પ્રેઝન્સ ઓફ H2O2 પેરોક્સાઇડ લિંકેજ જ્યારે પણ આવી જશે ત્યારે એન્ટાઈ માર્કોનિકોવ રૂલ્સ લાગુ પડે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. મારી પ્રોડક્ટ આ બનશે કે આ બનશે. ધેન આ પ્રાઇમરી આલ્કોહોલ બનશે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જે છે, ઠીક છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જે છે, આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં પ્રિપરેશન ઓફ પ્રાઇમરી આલ્કોહોલ બને છે. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે મિકેનિઝમ લઈ લઈએ. આટલામાં આવી જશે તો આમાં જ લઈ લઈએ. ઠીક છે, એટલે આઈડિયા રહે. ઠીક છે, તો અહીંયા લઈએ મિકેનિઝમ. શું લઈ લઈએ? મિકેનિઝમ લઈ લઈએ. ઠીક છે, શું લઈ લઈએ? મિકેનિઝમ લઈ લઈએ. હવે જુઓ, CH3 CH ડબલ બોન્ડ CH2 છે અને એની રિએક્શન પહેલા કોની સાથે થાય છે? B2H6 ડાયબોરેન સાથે થાય છે. અહીંયા હું બતાવી દઉં કે BH H અને H બરાબર. તમે આ લો કે આ લો. મિકેનિઝમ હું તમને બતાવું છું આ પ્રમાણે, બરાબર. ટ્વાઇસ લીધેલું છે. હવે એક વસ્તુ સમજો કે તમારો જે છે પાઈ બોન્ડ અહીંથી આ લઈ લો કે આ લઈ લો, બંને વસ્તુ એક જ છે, બરાબર છે. પાઈ બોન્ડ તમારો અહીંથી બ્રેક થાય છે. હવે યાદ રાખજો કે જો તમારો પાઈ બોન્ડ આ બાજુથી બ્રેક થાય એટલે કે તમારો નેગેટિવ ચાર્જ આ બાજુ જાય છે તો પોઝિટિવ અહીંયા બનશે અને જો આ બાજુ જશે તો આ નેગેટિવ બનશે. તો અહીંયા નીચે પ્રાઇમરી આલ્કોહોલ બનવાનું કારણ પણ એ જ છે. શું? તો કે જો આમ જશે તો આ પોઝિટિવ અને જો આમ આવશે તો આ પોઝિટિવ, તો આ તો પ્રાઇમરી કાર્બોકેટાયન બની ગયો. જ્યારે હું બોન્ડ આ રીતે ક્લેવેજ કરું છું, બોન્ડનું ક્લેવેજ હું આ પ્રમાણે કરું છું, તો અહીંયા જે છે પાર્શિયલી સમજો, ડાયરેક્ટલી આ રીતે નથી થતું, પણ અહીંયા જે છે જ્યારે અહીંયા વસ્તુ શું થાય છે કે જ્યારે આ BH3 જે છે, આ સમજો અહીંયા BH3 કે તમારો B2H6 છે, તો અહીંયા જે બોરોન જે છે, સમજો શું છે, બોરોન જે છે, બોરોન પાસે વેકન્ટ p ઓર્બિટલ પ્રેઝન્ટ હોય છે. કેવી રીતે? તમે અહીંયા ચેક કરો, જુઓ B5 બોરોનનો એટોમિક નંબર 5 છે. 5 માં તમે જોશો તો 1s2 2s2 2p1 એની આઉટરમોસ્ટ ઓર્બિટલમાં 3 છે. તો અહીંયા તમે જોશો કે 2s માં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને અહીંયા જે છે 1 ઇલેક્ટ્રોન છે. હવે એક્સાઇટેડ થઈને જશે, ઠીક છે, એક્સાઇટેડ થઈને જશે, ઠીક છે, તો અહીંયા આ રીતે જશે 1 1 1. તો જે હાઇડ્રોજન અહીંયા ગયા છે તો 1 2 3 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6. હજુ પણ આની પાસે વેકન્ટ p ઓર્બિટલ ખાલી છે. ખાલી છે એટલે કે આ ભાઈ જે છે આપણો જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એને કહીશું આપણે લેવિસ એસિડ તરીકે અહીંયા વર્તન કરે છે. ધેટ મીન્સ કે એ પાઈ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી લેશે. ફંડામેન્ટલ વસ્તુ કે આ ઇલેક્ટ્રોન ગેઇન કરશે. ગેઇન કરશે એટલે આ જે પાઈ ઇલેક્ટ્રોન અહીંયા એની પાસે શું છે? વેકન્ટ p ઓર્બિટલ. સમજો ફંડામેન્ટલ વસ્તુ ત્યાં ઉપર કઈ મિકેનિઝમ જોઈ લો કે અહીંયા જે છે વેકન્ટ p ઓર્બિટલ, તો આ પાઈ બોન્ડમાંના ઇલેક્ટ્રોન શું થશે કે અહીંયા ડોનેટ કરે છે, અહીંયા ડોનેટ કરશે એટલે પાર્શિયલી આના પર પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. તો પાર્શિયલી પોઝિટિવ ચાર્જ જનરેટ થશે તો આ જે છે કોણ છે? ગમે તે એક હાઇડ્રોજન લઈ લો. આ હાઇડ્રોજન અહીંયા અટેક કરશે તો અહીંયા જે વસ્તુ બનશે તો એ બનશે CH3 CH2, અહીંયા બનશે CH2 અને કોણ જોડાયો છે? BH અને અહીંયા પણ H. આ વસ્તુ અહીંયા બનવાની છે. અને રસ કરી નાખી પ્રોપીન. ઓકે, ચાલો રિએક્શન નીચે લઈ જવી પડશે હવે. ઓકે, આની પાસે હજુ શું છે? વેકન્ટ p ઓર્બિટલ પડેલી છે
એટલે હજુ એક મોલેક્યુલ તમારો કોણ આવશે તો કે CH2 સિંગલ ડબલ બોન્ડ CH2 CH3 આ રીતે આવશે ફરી અહીંયા શું કરશે તો કે આ જે પાઈ ઇલેક્ટ્રોન છે આ ફરી બોરોનની p વેકન્ટ ઓર્બિટલમાં અટેક કરશે ગમે તે એક હાઇડ્રોજન છૂટો પડીને અહીંયા જશે પાર્શિયલી પોઝિટિવ બનવાનું છે અહીંયા તો અહીંયા વસ્તુ શું બનશે જોજો તો CH3 CH2 CH2 ઠીક છે CH3 CH2 CH2b અને અહીંયા છે CH2 CH2 CH3 આ કંઈક બનશે આ યુનિટ બનશે હજુ આની પાસે એક વેકન્ટ ઓર્બિટલ પડેલી છે શું પડેલી છે વેકન્ટ ઓર્બિટલ પડેલી છે વેકન્ટ ઓર્બિટલ પડેલી છે તો અહીંયા શું થવાનું છે કે ફરી અહીંયા એક મોલેક્યુલ્સ અહીંયાથી લઈ લઈએ તો CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 ફરી શું થશે કે આ જે છે આની વેકન્ટ p ઓર્બિટલમાં નાખશે અને આ ભાઈ જે છે ક્યાં અટેક કરશે આના પર બરાબર તો શું બનશે તો કે CH3 CH2 અહીંયા દેખાય છે ને નીચે નથી દેખાતું ઓકે અહીંયા સુધી દેખાય છે તો આમ લઈ લઈએ અહીંયાથી દેખાય છે ને ઓકે ધેન અહીંયા જુઓ કે તમારા બનશે આ ફરી એક ત્રણ મોલેક્યુલ અટેચ થઈ જશે ને તો અહીંયા બનશે CH3 CH2 CH2 અને એની સાથે અટેચ કેટલા મોલેક્યુલ અટેચ થયા ત્રણ અને એની સાથે અટેચ થયેલો છે આપણો બોરોન ઠીક છે આ વસ્તુ અહીંયા અટેચ થઈ છે ટ્રાય આલ્કાઇલ બોરેન બને છે શું બને છે ટ્રાય આલ્કાઇલ બોરેન બને છે હવે અહીંયા સુધી થયેલી રિએક્શન ને આપણે શું કહીશું તો કે અહીંયા સુધી રિએક્શન ને આપણે હાઇડ્રોબોરેશન કહીશું શું કહીશું હાઇડ્રોબોરેશન કહીશું આટલી વસ્તુ ક્લિયર થશે તો કે એકવાર સમજી લો કે આલ્કિન લીધો છે બોરેનની વેકન્ટ p ઓર્બિટલમાં pi બોન્ડ અટેક કરે છે અને આ હાઇડ્રોજન તમારા સેકન્ડરી કાર્બન પાર્શિયલી જનરેટ થાય છે એટલે એને અટેક કરે છે કેમ કે અહીંયા આપણી પાસે પ્રાઇમરી આલ્કોહોલ બનવાનો છે સેમ ફંડામેન્ટલ વસ્તુ તો કે અહીંયા જશે તમારો બોરોન અહીંયા જશે હાઇડ્રોજન સેમ અહીંયા જશે બોરોન અહીંયા જશે બોરોન અહીંયા જશે બોરોન સોરી અહીંયા જશે બોરોન અહીંયા જશે હાઇડ્રોજન આ બંનેમાં ઠીક છે અહીંયા પણ કેસ આ પ્રમાણે થશે આના પાસે હાઇડ્રોજન આના પાસે બોરેન આ વસ્તુ બની ગઈ હવે જે છે હાઇડ્રોબોરેશન તો થઈ ગયું છે અહીંયા ઇરેઝ કરી નાખું છું કેમ કે અહીંયા એક રિએક્શન આપણે લેવી પડશે બરાબર નીચેથી દેખાતું નથી ઓકે ચાલો આવી જાઓ વધ્યું આપણી પાસે શું છે ટ્રાય આલ્કાઇલ બોરેન બન્યો CH2 CH2 અને બોરોન આ વસ્તુ છે ટ્રાય આલ્કાઇલ બોરેન હવે રિએક્શન કોની સાથે થશે હાઇડ્રોબોરેશન થશે હાઇડ્રોબોરેશન થઈ ગઈ છે હવે મારે ઓક્સિડેશન કરાવવાનું છે તો કોની પ્રેઝન્સમાં થશે તો કે OH આ પ્રમાણે લખું છું એટલે કે આ છે H2O2 હવે આ કેટલા મોલેક્યુલ છે ત્રણ કેટલા મોલેક્યુલ છે ત્રણ એટલે ત્રણ મારે લેવા પડશે HOOH ઠીક છે તો તમે સમજો કે અહીંયાથી બતાવો તે સારું પડશે તમને આઈડિયા આવી જશે HOOH અને કોની પ્રેઝન્સમાં રિએક્શન થવાની છે OH માઇનસ બેઝિક મીડિયમ લેવાનું છે કયું લેવાનું છે
બેઝિક મીડિયમ લેવાનું છે. હવે તમે જોશો કે તમે જો અહીંયાથી બોન્ડ તમે બ્રેક કરશો, જો ઠીક છે, આ પ્રમાણે ગયું તો અહીંયા શું બનશે? આ જ અહીંયા બતાવેલું છે, આ દર્શાવવાની જરૂર નથી, પણ એકચ્યુઅલીમાં આ પ્રમાણે થાય છે. તો આ બની ગયો તમારો CH3 CH2 CH2 અને એની સાથે એક જોડાય છે OH. કેટલા લીધા છે આપણે? 3. તો બીજી વસ્તુ કઈ છૂટી પડે છે ચેક કરો. તો આ બની ગયો તમારો શું બન્યો? આ પ્રાઇમરી આલ્કોહોલ બની ગયો. આ એની મિકેનિઝમ છે. બીજી વસ્તુ તો કે બીજું શું છૂટું પડ્યું? તો કે બી કેટલા છે? બી તમારા એક છે ને, તો અહીંયા હાઇડ્રોજન 3 છે, H3BO3. તો આ વસ્તુ એક બને છે, આને કહેવાય બોરિક એસિડ. શું કહેવાય? યા ફિર તમે આ પ્રમાણે પણ લખી શકો, BOH ટ્વાઇસ. આ પણ બને છે. આપણી મેઇન પ્રોડક્ટ આ છે. તો આ છે તમારો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. એન્ટાઇમાર્કોનિકોપ્સ રૂલ્સ ફોલો કરે છે. આઈ હોપ કે તમને આખી મિકેનિઝમ આઈડિયા આવી ગઈ હશે. કઈ નથી, હાઇડ્રોજન બોરોન હાઇડ્રોજન બોરોન હાઇડ્રોજન બોરોન, જ્યાં સુધી હાઇડ્રોજન છે ત્યાં સુધી અટેક કરાવો, એટલા મોલેક્યુલ અટેક કરાવો એટલે શું બનશે? ટ્રાય આલ્કાઇલ બોરેન. અહીંયા સુધીની રિએક્શન હાઇડ્રોબોરેશન ઓક્સિडेशन. उसके बाद क्या होगा कि તમારા જે છે કોણ ટ્રાય આલ્કાઇલ બોરેન માં H2O2 સાથે રિએક્શન કરાવીશું એટલે બેઝિક મીડિયમમાં અહીંયા શું થશે બાપુ? તો કે ઇધર હોગા ઓક્સિડેશન. શું થશે? ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થશે એટલે તમારો જે છે OH ગ્રુપ તમારો ક્યાં જોડાઈ જશે? પેરોક્સાઇડ લિંકેજ છે એટલે એન્ટાઇમાર્કોનિકોપ થાય છે. ઓકે, ઠીક છે. તો એ પ્રમાણે પ્રાઇમરી આલ્કોહોલ બનશે અને બોરિક એસિડ સાઇડ પ્રોડક્ટ તરીકે મળે છે. ઓકે, દેન આ પ્રમાણે છે. આ થિયરી તમને મળી જશે 12 સાયન્સમાં છે. એકચ્યુઅલીમાં સિલેબસ તમારો આલ્કાઇન જે આપેલો છે એ 11th નો છે, એટલે કે NCERT 11th નો છે, પણ આ ઘણા ટોપિક છૂટા કરી કરીને મૂકેલા છે. તો આ ટોપિક તમને મળશે 12 સાયન્સની NCERT માં મળી જશે. ઠીક છે. પ્રિપરેશન ઓફ આલ્કોહોલમાં લગભગ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર વાળા ચેપ્ટરમાં છે. ઠીક છે, અહીંયા સુધી